વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ગુંજી શકે છે। વિધાનસભાના નિયમ 116 મુજબ કોંગ્રેસે પાઠવી નોટિસ। તાકીદ જાહેર અગત્યની બાબત તરીકે અમિત ચાવડાએ નોટિસ આપી। અધ્યક્ષ નોટિસ દાખલ કરશે તો વિધાનસભામાં ડાંગર કૌભાંડ અંગે ચર્ચા થશે। સરકારે કરેલી કાર્યવાહીનો કૃષિ મંત્રી વિધાનસભા ગૃહમાં જવાબ આપશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, ડાંગર કૌભાંડને લઈને વિધાનસભામાં ચર્ચા થઈ શકે છે, શક્યતા કેટલી કે નોટિસ ગ્રાહ્ય રખાશે? જો વર્ષ 2023-24ની જે ખરીદી થઈ હતી એની અંદર ગેરરીતિ થઈ છે અને આ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ખુદ મામલતદારે જ નોંધાવી છે। પરિણામે આ કૌભાંડને લઈ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભાના નિયમ 116 અંતર્ગત જાહેર અગત્યની બાબત જે હોય છે 116 તે અંતર્ગત આ નોટિસ પાઠવી છે। નોટિસનો હજી સ્વીકાર થયો કે સ્વીકાર નથી થયો એ અંગેનો જવાબ વિધાનસભા તરફથી નથી મળ્યો, પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે નોટિસ આપવામાં આવી છે। જો વિધાનસભાની અંદર આ નિયમ 116 અંતર્ગતની નોટિસ દાખલ થાય છે તો તેની ચર્ચા પણ થશે અને ચર્ચાના અંતે મંત્રી દ્વારા જવાબ પણ રજૂ કરવામાં આવશે। જો નોટિસ દાખલ થાય છે તો સ્પષ્ટપણે આ કૌભાંડનો જે મુદ્દો છે એ મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજશે અને વિધાનસભાના રેકોર્ડ ઉપર પણ આવશે। આ પહેલા પણ નિયમ 116 અંતર્ગત જે રાજકોટની હોસ્પિટલ હતી અને તેમાંથી મહિલાઓના વાંધાજનક વિડીયો વાયરલ થયા હતા એ મુદ્દાની નોટિસ આપવામાં આવી હતી, જેનો સ્વીકાર વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અને એ મુદ્દે ચર્ચા પણ થઈ હતી। લાગી રહ્યું છે કે આ ડાંગરનો જે મુદ્દો છે ડાંગર કૌભાંડનો એ પણ અગત્યનો મુદ્દો છે અને તમામ ધારાસભ્યોના ધ્યાનમાં આ બાબત આવે એ માટે થઈ અને નોટિસ આપવામાં આવી છે। એટલે મોટા ભાગે નોટિસનો સ્વીકાર થાય તેવું લાગી રહ્યું છે। જો કે એ ફાઇનલ આન્સર જ્યારે વિધાનસભા અધ્યક્ષ તરફથી મળશે નોટિસ પાઠવનારને એટલે કે અમિત ચાવડાને, ત્યારબાદ સ્પષ્ટ થશે કે આ મુદ્દો વિધાનસભાની અંદર આવવાનો છે કે નથી આવવાનો। જો આવશે તો સ્પષ્ટપણે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવશે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ ગૃહની અંદર પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।